હમણાં 2 દિવસ પહેલાં પેપરની અંદર વાંચ્યું, કોઈ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની હિરોઈન શેફાલી એટ એજ ઓફ 42 દિવસમાં 3 કલાક જીમમાં જાય, ફિટ ફાઇન બોડી, અને છતાં પણ આ જીવનનો કોઈ ભરોસો નથી. સૂર્ય તો સવારે 7 વાગે ઉગે અને સાંજે 7 વાગે સૂર્યાસ્ત થાય એ નક્કી છે. તમારા અને મારા જીવનમાં ક્યારે સૂર્યાસ્ત થઈ જાય એનું કાંઈ નક્કી નથી. સાહેબ, ગમે તેટલું જીમની અંદર જતા હોઈએ, ગમે તેટલું શરીરને સાચવ્યું હોય, ગમે તેટલું ધ્યાન રાખ્યું હોય, ક્યારે નંબર લાગી જાય આપણે વિચારી શકીએ? 42 વર્ષ કેટલું ધ્યાન રાખ્યું હોય શરીરને, કેટલું સાચવ્યું હોય. તમે ને હું કદાચ હેલ્થ જેટલા કોન્શિયસ ન હોઈએ એટલા એ લોકો હેલ્થ કોન્શિયસ હોય, અને છતાં પણ એટ એજ ઓફ 42 શી ઇઝ ગોન, ચાલી ગઈ. પણ જતાં જતાં તમને ને મને સંદેશ આપીને ગઈ કે સમજી લેજો, આ જેટલી પણ ઘટનાઓ ઘટિત થાય છે ને એમાંથી સંદેશ લેજો. આ ઘટનાઓ આપણને તમને ને મને સંદેશ આપે છે કે સમજી લેજો, જીવનમાં સૂર્યાસ્ત તો સૂર્યાસ્તના સમય થશે, પણ તમારા કે મારા જીવનનો સૂર્યાસ્ત ક્યારે થઈ જશે ને કાંઈ કરતાં કાંઈ ખબર નથી. માટે ચતુર્માસ આવ્યું છે, જેટલું સારું થાય, જેટલી આરાધના થાય, જેટલી સાધના થાય, જેટલું તપ થાય, ત્યાગ થાય, માસક સમણ થાય તો કરી લો. ક્યારે સૂર્યાસ્ત આવશે ખબર નથી.